પપ્પા સાંજે આવો ત્યારે ખલેલા લેતા આવજો ને. મારી દીકરી ચિંતા કરમાં તારી આટું લેતો આવે લાલ લાલ ખલેલા. પપ્પા આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ, આપણે ઘરનું ઘર ક્યારે થશે? થઈ જાય, તારો બાપ હજી બેઠો છે. મારી દીકરી ચિંતા કરમાં. એક બિલ્ડર આરે મારી વાત ચાલુ છે બેરૂમ રસોડાની. થઈ જાય કાંઈક ને કાંઈક. એ ટપોરિયા હામું જો છો તો હું એકું ફોડી નાખું? છોડો ને પપ્પા. હમણાં ગાડી ખાલી દઈ ને હમણાં સીધી ના કરાય. બંધ થઈ જાવ તમે. આ નીકળ ટપોરિયા. તારી તો હમણાં દીકરીનો બાપ છો એનો મતલબ ગુંડાગીરી નથી ભૂલ્યો હજી. તારી તો ઉભો રે. પપ્પા અરે બંધ થઈ જાવ તમે, શાંતિ રાખો. ઉભો રે ટપોરી. વરસાદનું આખું ઘર પાણી થઈ ગયું છે, રિપેર કરવાની કઈ ખબર પડે કે નહીં? મકાન માલિક હારે વાતચીત થઈ ગઈ છે. આજે આવે એટલે બધું કહી દેવાનું છે. તું શાંતિ રાખ. શાંતિ શું રાખે, આખું ઘર પાણી છે. હવે ઈ બધું થઈ જાય, શાંતિ રાખ ની. હવે તું દીકરી સામે બહુ ન બોલાય તને. શું હવે બોલવું તો પડે જ ને. બસ મારો ફજે તો કર મારી દીકરી સામે તું. મારા રામ, આજે ખીચડી કરજો રાણી. તમે આ દિવાળી આને આબુ અંબાજી લઈ જાજો ને. હા પપ્પા પ્લીઝ પ્લીઝ પપ્પા. હા તને બધે લઈ જાય. પછી કેતીની ઘરનું ઘર નો છું. પરજાને બધું રખડવું જ છે, પછી ક્યાંથી થાય ઘરનું ઘર. આ ગાડી અહીંયા કોણે મૂકી? ભાઈ જણે આ ગાડી મૂકી લઈ લેજો ને, કર હવા કાઢ નાખે. આ સપ્લાય એટલા બધા કોના છે? અચ્છા, ભાડું જ ના લાગે. એ ખુલ્લું જ છે. આવો 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 આવો. શું છે બાકી મજામાં? જાઓ અંદર જાઓ. હું ક્યાં લીકેજ છે? હું ફોન હતો તમારો? હવે આ જોઈ લો તમે. આવો બતાવો. આ મારી પરિસ્થિતિ જુઓ. આ આખી રાત ટીપા પડે. જેમ વરસાદ પડે ટીપા માર નીચે પડે. તો અમારે તો હું આ બધા ટીપા જ જોયા રાખવાના સાહેબ. અરે અહીંયા ભેજ જોવો સાહેબ તમે. આ ભેજ ઓલી દિવારેથી ઉતરી અને આ દિવારે જાય અને આ દિવારેથી અહીંયા ભેજ અહીંયા ઉતરે. હા જોયું બધું ક્યારનું. બીજે ક્યાં વાંધો છે ઈ કયો? અરે આ ટીપા તો તમે જોવો. આ જે ટીપા છે ને સાહેબ, આખી રાત સાહેબ નામ જો. આ તમારો 3 માળનો બંગલો પડશે ને તો અમે કાટમાળમાં દબાઈ જાવ. પછી કોને કહેવા જાવું? એમ કહે થોડા તમે કાટમાળમાં દબાવ. શું વાત કરો છો? બીજે ક્યાં વાંધો છે? અરે અહીંયા તમે ભેજ તો જોવો તમે. આખી દિવારમાં આ બધો નીચે ઉતરો. હા એ ભેજ જોયો અમે. હાલ બીજે ક્યાં વાંધો છે કયો નહીં? અરે ન્યા ક્યાં રહોડામાં જાવ? અબે સાલે. લાલાભાઈ તમારું આખું ઘર લીકેજ છે ને ભેજ તો દુનિયાભરનો છે. આમ જોવો તમે, પોપડા જોવો. આ રૂમમાં એવું કઈ ખાસ લીકેજ જેવું લાગતું નથી મને. ક્યાં છે? આ જોવો તમે નીકળ્યા પોપડા. આ ઘણીવાર હું દાળ ભાત ખાતો હોઉં ને તો આ મોટો પોપડો દિવાળમાંથી દાળમાં પડે. મારો દાળનો ટેસ્ટ બગડી જાય. લાલાભાઈ આપણા ઘરમાં આવું ન હાલે હો બેટા. કોક બહારનો માણસ આવે ને ત્યારે નાઇટીમાં નહીં ફરવાનું. જાઓ બદલી આવો. મારી બટી નાઇટીયું પહેરીને ફરે. દિવારોમાં નીકળો ભેજ જ ઉતરે. આ જુઓ તમે. અહીંયા તમે લાપી નહીં કરો, પૂટી નહીં કરો તો હાલ છે. ખાલી એક કલરનો હાથ મારી દો એટલે અમારી દિવાળી ચોમાસું બધું નીકળી જાય છે. અરે પણ અત્યારે વરસાદમાં મજૂર લાવવા ક્યાંથી? અને આ શું છે? આ તમને મેં ના નથી પાડી ભાડે રહેવા અત્યારે કે તમે ખીલ્લી નહીં મારતા? તમે ઘરમાં કપડા હુકાવો પછી ભેજ જ આવે ને. વાત કરો છો તમે? આમ તો જો હું કે લાલાભાઈ હું કે તને ના નથી પાડી ખીલ્લી મારવાની? એ ધાબે લુકડા. અરે ભાઈ તમે એને રહેવા દેજો, એનો કઈ વાક નથી. હાલો આમ હાલો. નહીં કીરો ભેજ જ છે ઘરમાં. ઉપર ટાંકીમાં પાણી બરાબર ચડી જાય છે ને? ના અહીંયા વાસણ ધોવામાં કઈ તકલીફ તો નથી પડતી ને? ના પાણી તો બરાબર આવે છે. અચ્છા હા હું શું કહું, બીજી જે બી તકલીફ હોય ને એ લખાવી જો એટલે કામ એ કરે પતી જાય પડું. હા હાલો આપણે આમ 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 હોલમાં જઈએ. હાલો 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 આમ આમ હાલો હાલો. અરે આમ હમણાં ભાડું ન વધારો તો લાલાભાઈ સારું. એમ મારે વધારવું જ પડશે ભાઈ. અત્યારે સોસાયટીમાં આજુબાજુમાં તમે જોવા જાઓ બધા 20,000 આપે છે.
મારી પાસે 4 ભાડું જ પડ્યા છે રહેવા માટે. અત્યાર સુધી મેં ક્યાં ભાડું વધાર્યું મને કયો તમે? અરે પણ અમે ભેજમાં ને પાણીમાં રહ્યા, ચોમાસામાં તો અમે ભાઈ સાહેબ ડૂબી જાવું અમે. અરે ડૂબી જાવ તો કાંઈ નહીં, તમે ઘરની અંદર તો રહો છો, એનું ભાડું તો આપો. કેટલા ટાઈમથી ભાડું વધાર્યું નથી મેં, એટલે આ વખતે ભાડું વધશે. તમારે રહેવું હોય તો રહો, નકર મારી પાસે લાટ બધા ભાડું જ છે. સાહેબ 6 મહિના જવા જો ને સાહેબ, હવે આ દિવાળી કાઢ નાખો ને. હે લાલભાઈ? નહીં નીકળે. લાલભાઈ એટલું નહીં હાલે. નહીં નીકળે આ વખતે, હવે મને માફ કરો. સાંભળે કે નહીં તું? હમણાં મંદીનો માહોલ છે એટલે 6 મહિના પછી ભાડું વધારજો ને. એમ રાખીએ તમે કયો એમ, બીજું તો હું. હવે વરસાદ બહુ છે, દી છતાં નીકળી જાવ, નકર તાપીમાં તણાઈ જાઓ. છત્રી આપ્યા ને? હાલો. અરે પણ હજી હમણાં હું અહીંયા આવ્યો છું ને એટલું લાંબેથી, તો મને બધું ચેક કરી લેવા જાવ, પછી તમે પાછો મને ફોન કરજો તો મારે ધક્કો થાય. હાલે લે, આમ જો ભેજ તો જો ઉતરે. આ લાઇટ બિલ ટાઈમ પર ભરો છો ને પાછા? ફરતા તો હોય જ ને, નકર જીબી વાળા અડી નો જાય ભલામણા. સારું છું તમે લાલભાઈ આવ્યા. આ ભાડુતને ખાલી કરાવો. રાતની માં દીકરી ટીવી ફાસ મૂકીને બગડાસટી બોલાવે છે, અને એમાં તો આ દીકરી છે ને મ્યુઝિક મૂકીને ડિસ્કો કરે. હે બટા, તને ના નથી પાડી મેં બુગી બુગી જોવાની? હે આ ઉંમરે તને મારું એ સારું લાગે? હે એ છોકરી છે ભાઈ, તમે તો જો. જા અંદર જા, ચોપડી લે. એવું ન કરાય. આ બુગી બુગી કેટલા વાગે આવે? 8:30. બહુ મજા આવી. હવે તમે સીધા ડાયરેક્ટ દિવાળી પછી જ આવજો, નહીં લાભ પાંચમમાં જ આવજો. આવતા જ નહીં, એક કામ અરે કરો. પણ હું શું કહું, અત્યારે ચોમાસામાં તમે ક્યાંય વરસાદમાં નાવા બાવા નથી જતા? નહીં નહીં નહીં. અરે પણ તમારી પાસે 2 વ્હીલ છે નહીં? જો તમારે નાવા આવવું હોય ને તો આપણી પાસે સ્વિફ્ટ પડી છે જોરદાર, નાઈ આવજો મસ્ત. નહીં નહીં, તમે જાઓ, આવજો 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 આવજો. અરે હું શું કહું કે કુલ્ફી બુલ્ફી ખાવી છે હરી? એને શરદી છે, જાઓ. અરે ટાઈટ ની મજા આવે ખરેખર. હવે પછી આવજો હો. અરે પણ મારી વાત તો સાંભળો, બાફેલી સિંગ લઈ આવું કે? આવજો તમે, જાઓ. હારું હારું આવજો 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 આવજો. દા પથારી કે મારા બટાને 20 દિવાલો દેખાડી તો મારા બટાએ ધ્યાન જ ન દીધું. ભાડૂતને બધા ભેડ બકરી સમજે. મહાદેવને પ્રાર્થના કરું કે જેટલા ભાડે રહેતા હોય ને એ બધાના ઘરના ઘર થઈ જાય. અરે બહાર વરસાદના લીધે બધું બ્લોક થઈ ગયું છે, નાળા ભરાઈ ગયા છે, રસ્તા બધા બંધ છે, એટલે મારી પથારી કરો, આજ હું અહીંયા જ હોઈ જાય. તમે આને આ દિવાળી તમે આને આ સોરી થોડો ટાઈમ પાસ સોરી પાછું ભાડૂતને બધા ભેડ બકરી. ખાલી તમે કલર નો હાથ મારી. તમને મેં તો રેવા આવ્યા ત્યારે ના નથી પડી, સોરી. ચાલો ભાઈ, ફાઇનલ સ્પીકર. ભાઈ સુરતમાં અત્યારે વરસાદમાં અમે શૂટિંગ કરી રહ્યા છે, આ જો બાર આ બધા નાના નાના છોકરા ખાસ મને મળવા માટે આવે છે. આ જો વરસાદ છે અત્યારે અને નાના છોકરા ખાસ મને મળવા. ભાઈ બધા છોકરાને મારું એક કામ કરવાનું છે, કરશો? તમારી સ્કૂલમાં જેટલા છોકરા હોય બધાને કહેવાનું કે સ્કૂલેથી તમે સ્કૂલે જાઓ કે સ્કૂલેથી આવો થાંભલાથી દૂર રહેવાનું. બરાબર? કારણ કે વરસાદમાં થાંભલામાં કરંટ હોય છે, એટલે બધા છોકરાને કહેવાનું કે થાંભલો રસ્તામાં આવે એટલે એને અડવાનો નથી. બરાબર? થાંભલાને અડવાનો, વરસાદમાં થાંભલાને અડવાનો, લોખંડના થાંભલાને અડવાનો નહીં. બરાબર? અને ખાસ જેટલા પણ ગુજરાતીઓ છે તમામને કહું છું કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ, ખજૂરભાઈના મસાલા વાપરો, કારણ કે ઓર્ગેનિક છે, પ્યોર છે. બીજી વાત કે ભાઈ સારી વસ્તુ ખવડાવી છે પબ્લિકને, એટલે દિલથી સપોર્ટ કરો. તો મળતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. એલાવ હેત કરી છે હેત સુરત વાળાએ. હાલો, જય માતાજી.